ડૉક્ટરને ઘરે લાવવા પડે, હે ને? આપણે વિઝિટ કરાવી, સાહેબ તમે આવો ઘરે, આ નહીં થાય હતા, પણ તમે ઘરે આવીને કંઈક આની ચિકિત્સા કરો, હે ને? તો એવી રીતે જેને ભવ રોગ લાગ્યો છે, ભવ રોગ એ તે એમાં તે કોઈને સામાન્ય ભવ રોગ છે એ તો અહીંયા આવી જાય છે, પણ જેને ભયંકર લાગ્યો છે, આપણે દેશી ભાષામાં કહેતા મંદવાડ થયો સામે, તો એવા જે ભયંકર ભવ રોગી છે, તો એવા લોકો અને નથી આવી શકતા, તો ભગવાન એમની ઉપર કૃપા કરવા માટે એ સામેથી જાય, હે ને? કે લો હું આવું, તો કમસે કમ હવે ઘર લગીને કે શેરી લગીને આવે છે, તો હવે એની એટલી જ તે એને એ જ કરવાનું છે કે હવે કમસે કમ બહાર આવીને એના દર્શન કરી લે. એટલા માટે થઈને પુરાણોમાં કહેવામાં આવ્યું છે, રથે તું વામનમ દ્રષ્ટવા પુનર્જન્મનો વિદ્યતે. જો રથયાત્રામાં છે ને, રથ ઉપર ચડીને ભગવાનને દર્શન કરવાનું મહાત્મ્ય નથી. આપણને એમ થાય કે અમને ચડવા નથી દેતા રથ ઉપર, અમે રથ ઉપર ચડીને ભગવાનને, પણ નહીં, ભગવાનના દર્શનનું મહાત્મ્ય છે કે એ રથારૂઢ ભગવાનના દર્શનને પ્રણામ કરવા, કે જે રથ ઉપર ભગવાન બેઠા હોય ને તો એને તમારે પ્રણામ કરવાના ને, તો પુનર્જન્મનો વિદ્યતે. તો એટલા માટે થાય રથ ઉપર નહીં, પણ રથ ઉપર ભગવાન હોય અને નીચેથી આપણે ભગવાનને પ્રણામ કરવા, હે ને? તો આ એક જે વ્યક્તિ ભાવ અને શ્રદ્ધાથી જો એ રથારૂઢ ભગવાનના દર્શન કરે છે, તો એ વ્યક્તિનું કહે છે પુનર્જન્મનો વિદ્યતે. આ એની મહિમા છે. તો એવો ભગવાન શ્રી જગન્નાથજીનો વિશ્વ પ્રસિદ્ધ ઉત્સવ છે રથયાત્રા. પહેલા રથયાત્રા અષાઢી બીજના દિવસે પુરીમાં જ નીકળતી હતી, પણ પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય અને એવા એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ મહારાજની કૃપાથી આજે એ અષાઢી બીજના દિવસે પૂરા વિશ્વની અંદર અને આ રથયાત્રા નીકળે છે. ઇસ્કોનના પ્રથમ વિગ્રહ અથવા કોઈ ઈષ્ટદેવ હોય ને તો જગન્નાથજી છે. જગન્નાથ, બલદેવ, સુભદ્રા અહીંયા ઇસ્કોનના પ્રથમ ડીટી છે કે જેમની સ્થાપના સન ફ્રાન્સિસ્કોમાં પ્રભુપાદ મહારાજે કરી હતી. તો ભગવાન જગન્નાથજીની આવી સુંદર રથયાત્રા આવી રહી છે અને એની અંદર આપણે બધા સંમિલિત થઈએ અને રથયાત્રાની અંદર ભગવાનના કીર્તન કરતા કરતા, નાચતા નાચતા અને ભાવ અને પ્રેમથી ભગવાનના રથને આપણે ખેંચીએ અને લઈ જઈએ. આ બહુ મોટી ભક્તિ છે કે ભગવાનની શોભાયાત્રામાં એની હારવારે હાલવું, ને આ 64 ભક્તિના અંગોમાં એક ભક્તિનું અંગ છે. તો એ રથયાત્રા ઉત્સવ બીજથી લઈ અને લગભગ એકાદશી સુધી, દશમ એકાદશી સુધી આ ઉત્સવ ચાલે છે. 9 દિવસનો ઉત્સવ હોય છે અને પાછા પુનઃ એ રથયાત્રામાં ભગવાન બેસે અને પાછા જગન્નાથપુરી જાય છે. તો આ યાત્રા જગન્નાથપુરી મંદિરથી લઈ અને એક સ્થાન છે ગુંડીચા મંદિર. આમાંથી કોઈ પુરીધામ ગયેલા છે? જગન્નાથપુરી ગયા હોય તો તમને ખ્યાલ હશે અને કે જે ગ્રાન્ટ રોડ છે, બહુ મોટો વિશાળ રોડ છે. એ સ્ટેટ એ સીધો જ રોડ ઉપર છે, જેમાં આગળ જતા એક મંદિર આવે છે જેને ગુંડીચા મંદિર કહેવામાં આવે છે. તો ભગવાન ત્યાં 7-8 દિવસ બિરાજમાન થાય છે વર્ષની અંદર, અને બાકી એ મંદિર એમના પડ્યું હોય છે. એમાં પછી કોઈ ભગવાનના વિગ્રહ નથી હોતા, કેવલ દર્શનાર્થી લોકો જોવા માટે અને દર્શન કરવા માટે જાય છે. ભગવાન અહીંયા 7-8 દી રથયાત્રાના સમય દરમિયાન બિરાજમાન થાય છે. તો જો ગૌડીય વૈષ્ણવ પરંપરામાં મહાપ્રભુ પ્રગટ થયા અને જગન્નાથપુરીની અંદર રહેતા હતા, તો મહાપ્રભુએ આ ઉત્સવને ઓર દિવ્ય બનાવ્યો કે જ્યારે ભગવાન રથા